ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના બે મહત્વના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના લડાયક નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની આજે અમદાવાદ સ્થિત આપના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચતા જ અટકાયત કરવામાં આવી હતી। આ બંને નેતાઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ખાસ કરીને કૃષિ સંબંધિત સમસ્યાઓ પર આંદોલન ચલાવી રહ્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે ગુજરાતની 30 વર્ષની ભાજપ સરકારે દમનની હદ વટાવી દીધી। ખેડૂતોના પક્ષમાં અવાજ ઉઠાવવાના ગુનામાં આજે આપના બે નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ કરી લીધી। ગુજરાત આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે આ ધરપકડ ભાજપના ષડયંત્રનો ભાગ છે અને પાર્ટી 54 લાખ ખેડૂતોના મુદ્દા પર મજબૂતીથી લડતી રહેશે। તેમણે ભાજપની આ તાનાશાહીનો જવાબ આગામી ચૂંટણીઓમાં ગુજરાતની જનતા આપશે તેમ જણાવ્યું હતું।